બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રીના વચનામૃતમાંથી સંકલન લઈ રહ્યા છીએ કે જેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન, સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય અને શ્રી મહાપ્રભુજીનો અનન્ય આશ્રય કઈ રીતે કરવો તેનું ખૂબ જ સુંદર વર્ણન છે. સૌપ્રથમ આપણે નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરીએ અને એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ. સૌપ્રથમ શ્રી મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્વરૂપનું વર્ણન. શ્વેત વારાહ કલ્પીય જીવોના ઉદ્ધાર માટે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રકટ થયા છે. જો આ પ્રકટ થયા ન હોત તો આધુનિક પુષ્ટિ સૃષ્ટિનું આ ભૂતલ ઉપર આવવું વ્યર્થ થઈ જાત અને પુષ્ટિ માર્ગનું જ્ઞાન અને તેનું ફળ સ્વરૂપાનંદ પણ ન મેળવી શકત. પરંતુ આપના સ્વરૂપનું જ્ઞાન અન્ય કોને હોય? જ્યાં જ્ઞાન ન હોય ત્યાં અન્યને કોણ જ્ઞાન કરાવી શકે? શ્રી વલ્લભ સ્વયંના સ્વરૂપનું જ્ઞાન કરાવે એ પણ યોગ્ય ન થાય. એ માટે શ્રી ગુસાઈજીએ એક શ્લોક દ્વારા એ જ્ઞાન કરાવ્યું, અન્યથા એ સ્વરૂપ જ્ઞાન કોને કહેવાય? સારસ્વત કલ્પમાં શુદ્ધ પુષ્ટિ નિર્ગુણનો નિત્ય સિદ્ધાયુથના અધિપતિ સાક્ષાત શ્રી મુખ્ય સ્વામિનીજી છે. પરંતુ શ્વેતવારા કલ્પમાં આ યુથાધિપતિત્વ શ્રી મહાપ્રભુજી છે. તે સ્વરૂપનું ભાન શ્રી ગુસાઈજીને જ હોય, કારણ કે પુષ્ટિનું શ્રુતિ રૂપા એટલે અન્ય પૂર્વાયુથના સરસ્વત કલ્પના અધિપતિ શ્રી ચંદ્રાવલીજી હતા. વર્તમાન શ્વેતવારાહ કલ્પમાં તો યુથાધિપતિત્વ શ્રી ગુસાઈજી અને વર્તમાન આચાર્ય બાલકો છે. માટે સૌંદર્ય પદ્યમાં એ સ્વરૂપનું ધ્યાન શ્રી ગુસાઈજી કરાવે છે. સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદર ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભોરસમયઃ કૃષ્ણોય્યત સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિઃ ધ્યેયં સદા વલ્લભમ. ભાવાર્થ: શ્રી પૂર્ણ પુરુષોત્તમના હૃદયમાં બિરાજતું શ્રી ગૂઢ ભાવાત્મક અને પૂમ ભાવાત્મક દ્વિવિધ ગૂઢ સૌંદર્ય પ્રગટ કર્યું. તેમજ શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું સ્ત્રી પૂમ ભાવાત્મક ગૂઢ સૌંદર્ય બહાર પ્રગટ કર્યું. આમ બંને સ્થળનું અને બંને પ્રકારનું ગૂઢ સૌંદર્ય સાથે મળ્યું, સંયોગ થયો. તેમાં મુખારવિંદ સ્વરૂપે પ્રભુ પ્રવિષ્ટ થયા. આમ શ્રી કૃષ્ણ સ્વપ્રિય સ્વરૂપ સાથે એકરસ થઈને શોભવા લાગ્યા. એના સાક્ષી તે ત્રણ આત્મીય રૂપપણારૂપ શ્રી વલ્લભાચાર્યજી છે. જેમ સંઘાત વિશિષ્ટ ચેતન દેહમાં જીવનું જ્ઞાન અને કર્મભોગ અંતર્યામીને આધીન હોય છે, તેમ ભગવદ લીલા અને એનો રસભોગ પણ ભગવદ લીલાના સાક્ષી શ્રી વલ્લભને આધીન છે. માટે લીલા રસ અનુભવની ઈચ્છાવાળા પુષ્ટિ ભક્તોએ શ્રી વલ્લભનું અહર્નિશ ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે. શ્વેતવારા
શ્લોક કથિત ત્રિવિધ સ્વરૂપ એટલે યુગલમાં પ્રત્યેક સ્વરૂપમાં સ્ત્રી પુંભાવાત્મક ગૂઢ સૌંદર્ય જે અનુક્રમે પ્રભુના બે ભાવ મળીને એક અને શ્રી સ્વામીજીના સ્થિત સ્ત્રી પુંભાવ ગૂઢ સૌંદર્યના બે ભાગ મળીને એક, આમ કુલ બે રૂપો શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામીજીએ બહાર પ્રકટ કર્યા. એ બંને સાથે મળ્યા. આ દ્વિવિધ સ્વરૂપમાં પૂર્ણ પુરુષોત્તમે સ્વમુખારવિંદ સ્વરૂપે પ્રવેશ કર્યો. તે આ ત્રીજું સ્વરૂપ થયું. આ ત્રણે સાથે મળતા ત્રિવિધ થયું. એ જ ત્રિવિધ જુદું સ્વરૂપ સાક્ષી કહેવાયું. શ્રી યુગલની રસાત્મક લીલાનું સાક્ષી છે. સ્વરૂપતઃ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામીજી અને સાક્ષી એમ ત્રણેય એક જ સ્વરૂપ સ્વેચ્છાથી પ્રભુએ પોતામાંથી પ્રકટ કર્યા. આ માટે જ શ્રી ગુસાઈજી વસ્તુતઃ કૃષ્ણ એવ બતાવે છે. પૂર્ણાનંદ વાક્પતિ શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપોરિત સર્વોત્તમના રહસ્યમય નામો આજ્ઞા કરે છે. સ્ત્રી ગુઢ ભાવ સૌંદર્ય અને પુંભાવ ગુઢ સૌંદર્ય શું છે? થોડા લૌકિક ઉદાહરણોથી સમજીએ. અલૌકિક દ્રષ્ટાંત સમજવું રહ્યું. અનેક કલ્પોના પણ સર્વના આદિ કલ્પમાં જ્યારે પ્રભુ એકાકી હતા ત્યારે સ એકાકી ન રમતે સદ્વિતીય મેચ્છત સ આત્માનામ દ્વેધા પાતયત. આ ઉપનિષદ ઋચાઓ કહે છે પ્રભુને રમણની ઈચ્છા થઈ તે એકથી ન થાય માટે પોતાના જ વિગ્રહને બે સ્વરૂપે કર્યું. બીજું સ્વરૂપ તે શ્રી મુખ્ય સ્વામીજી થયા. બંને સમાન રૂપ ગુણ ઐશ્વર્ય ધનથી સમાન. બંને પૂર્ણ રસાત્મક છે. બંને પરસ્પર એકબીજા માટે નિત્ય આતુર. અલૌકિક રસાત્મક સ્ત્રી પુંભેદ પારસ્પરિક આનંદ માટે લીલા રમણ અર્થ રાખ્યો છે. જેમ લૌકિક નાયક નાયિકાના દાખલામાં રસશાસ્ત્રનો સિદ્ધાંત છે કે નાયકમાં બે ભાવ દેહ પુંભાવ અને સ્ત્રી ભાવ હોય તો જ પૂર્ણ નાયક કહેવાય અને અને નાયિકામાં પણ બે ભાવ દે સ્ત્રી ભાવ અને પુંભાવ હોય તો જ પૂર્ણ નાયિકા કહેવાય. એટલે કે બંને પ્રકારના ભાવ હોવા જોઈએ. એક શબ્દમાં સમજીએ તો એમ કહી શકાય. પછી આગળ કહે છે કે કારણ કે નાયક જેમાં પુંભાવ મુખ્ય હોય તેથી જો બીજો સ્ત્રી ભાવ ન હોય તો નાયકમાં સ્નેહની 10 અવસ્થાઓમાંથી પસાર થઈ ભાવને રસાવસ્થા એટલે કે સ્થાયી ભાવ સુધી પહોંચવામાં જે માર્દવ કોમલ ગુણો આવશ્યક છે તે સ્ત્રી ભાવ વિના મળી ન શકે. એ જ રીતે નાયિકા જેમાં સ્ત્રી ભાવ મુખ્ય હોય તેના કોમલ ગુણો મુખ્ય હોવાને કારણે ભાવને રસાવસ્થા સ્થાયી ભાવ સુધી પહોંચાડવામાં તાપ ક્લેશ વિરહાર્થી વગેરે સહન કરી ન શકે અને તેમ થાય તો રસ નિષ્પન્ન ન થાય. આ માટે તેમાં પુંભાવ પણ આવશ્યક છે. યુગલમાં પરસ્પર એકબીજાનો ભાવ દેહ એકબીજામાં સ્થિતિ કરે છે. આ ભાવ દેહ ગુણાત્મક સૂક્ષ્મ હોય છે. નાયકનો નાયકમાં નાયિકાના પરિમાણનો તેવો જ હોય છે. નાયિકામાં નાયકનો તેના પરિમાણ જેવો જ હોય છે. આ ગુણોમાં સામ્ય હોય છે. દેહની અવસ્થા બાળક યુવાન વૃદ્ધ ગમે તે હોય તે જ રહે છે. પરંતુ પ્રિય પાત્રનો પોતામાં સ્થિતિ કરતો ભાવ દેહ પ્રિય પાત્ર જેવો જ હોય છે. અંતઃસ્થ આ ભાવ દેહ અહર્નિશ પરસ્પર એકબીજાનું સ્મરણ કરાવે. રોમાંચ વિરહ સ્વપ્ન આદિકમાં મિલન થવામાં કારણ હોય છે. સ્નેહ ભાવ જ્યારે ચરમસીમામાં પહોંચે સ્થાયી ભાવ અને ત્યારે તે રસ એ નામે ઓળખાય છે.
શાસ્ત્ર તેને સ્થાયી ભાવો રસઃ સ્મૃતઃ શબ્દોથી વર્ણવે છે. આ સ્થાયી ભાવ રસ કહેવાય અને તે નિત્ય છે. આ સિદ્ધાંત અનુસાર શ્રી યુગલ સ્વરૂપે પોતાનો એક ભાવ બહાર જુદો પ્રગટ કર્યો. જો અલગ પ્રગટ ન કરે તો રમણમાં બે પું ભાવ અને બે સ્ત્રી ભાવ થતા રસાભાસ થઈ જાય અને રમણનો આનંદ ન આવે. રમણનો આનંદ ઉભયને ન આવે. ઉક્ત બંને ભાવો જુદા જુદા પ્રકટ થતા સાથે મળ્યા. તેમાં પ્રભુ મુખારવિંદ સ્વરૂપે પ્રવિષ્ટ થયા. આમ એક ત્રિવિધ સ્વરૂપ પ્રગટ થયું. તે નિત્ય લીલાનું સાક્ષી સ્વરૂપ થયું. આ ત્રિવિધ ભાવાત્મક નિત્ય સ્વરૂપ નિત્ય લીલામાં સદા બિરાજે છે. શ્રી વલ્લભનો આ આધિદૈવિક સ્વરૂપનું વર્ણન થયું. ઉપનિષદ કહે છે, અગ્નિ વેમ મુખમ બ્રહ્મ, પરબ્રહ્મનું અગ્નિ એ મુખ છે. એ આધિદૈવિક અગ્નિ છે. ભૌતિક અગ્નિ નિત્ય નથી. વળી પાસે આવે તેને અત્યંત તાપ કરે છે. જ્યારે આધિદૈવિક અગ્નિ નિત્ય છે અને પાસે આવે તેને શીતળતા આપે, દૂર હોય તેને તાપ કરે. માટે શ્રી વલ્લભનું નામ કહ્યું છે શ્રી વૈશ્વાનરાય નમઃ. શ્વેતવરાહ કલ્પમાં પુનઃ પ્રગટ થવા અને દૈવી જીવોના ઉદ્ધાર કરવા સુબોધિની દ્વારા નામને રૂપ જ્ઞાન કરાવવાની ઈચ્છા પ્રભુને થઈ. આ કાર્ય શ્રી વલ્લભ સિવાય અન્ય કોઈ કરી શકે તેમ ન હતું. માટે શ્રી વલ્લભને આજ્ઞા થઈ. આ વાત સ્વયં આજ્ઞા કરે છે કે દત્વાજ્ઞામ ચ કૃષ્ણાવલોકન પટુમામ વ્યાસવત શ્રીપતિ. પૂર્ણ પુરુષોત્તમનું ચરિત્ર અવિચ્છિન્ન તેલ ધારાવત પ્રતિપાદિત થતું હોય તેવું ભાગવત પ્રગટ કરવા વ્યાસજીને પ્રકટ કર્યા અને વ્યાસજીએ ભાગવત રચ્યું. તે ઉપર ઘણી ટીકાઓ ભાષ્યો વગેરે પ્રગટ થયા, પરંતુ પ્રભુને એ ટીકાઓથી સંતોષ ન થયો. પ્રભુને એ ટીકાઓથી સંતોષ ન થયો. તેમજ દૈવી જીવો ભૂતલ ઉપર હતા તેનો સાક્ષાત ઉદ્ધાર કરી શકે તેવા નિર્ગુણાચાર્ય પણ ભૂતલ ઉપર ન હતા. આ કાર્ય માટે શ્રી વલ્લભ વિના કોઈ સમર્થ ન જોયા. માટે શ્રી વલ્લભાધીશને પ્રગટ થવા આજ્ઞા કરી. ભૂતલ ઉપર આધિદૈવિક રસાત્મક સ્વરૂપને પ્રગટ થવું હતું અને આધ્યાત્મિક તીર્થ સ્વરૂપ આચાર્યત્વ જગતને પ્રદર્શિત કરવું હતું. આ માટે ભૌતિક પાત્ર બ્રાહ્મણ દેહને માધ્યમ બનાવીને પ્રગટ થવા નિશ્ચય કર્યો. બ્રાહ્મણોસ્ય મુખમાસિત. સમાજ દેહનું મુખ બ્રાહ્મણ છે. આ દૈહિક શ્રેષ્ઠતા છે. દક્ષિણના આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી તટે કાંકરપાડુ ગામમાં તૈલંકુલના બ્રાહ્મણો કે જેના 4 સમવાય વેલનાડુ, મુલકનાડુ, કર્ણકમ્મા અને નિયોગી ચારમાંથી વેદ ભણવો, ભણાવવો, યજ્ઞો કરવા, અન્ય કોઈ વ્યાવૃત્તિ ન કરવી, સ્વાધ્યાય પ્રવચન કરતા એવા વેલનાડુ વૈષ્ણવ પરિવાર ગોપાલકૃષ્ણના ઉપાસક ભક્ત નારાયણ ભટ્ટે, જે શ્રી વલ્લભથી 10મી પેઢીએ થયા, 100 સોમયજ્ઞ કર્યા, સંકલ્પ કર્યો. પોતે 31 સોમયજ્ઞ કર્યા. છેલ્લે શ્રી લક્ષ્મણ ભટ્ટે 100માં અધૂરા રહેતા 5 સોમયજ્ઞ કરતા 100 યજ્ઞ પૂરા થયા. યજ્ઞ અંતે યજ્ઞ પુરુષે પ્રગટ થઈ પુત્રત્વેનો સ્વયં પ્રગટ થવા આજ્ઞા કરી અને પ્રાગટ્ય થયું. તે આદિ ભૌતિક ઉત્તમ દેહરૂપ પાત્ર જેમાં ઉપરોક્ત આદિ દૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપ આવિર્ભૂત થઈને જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય એ નામ ગ્રહણ કર્યું. આત્માનમ વૈશ્વાનર ઉપાસતે. તેમજ ભાગવતમાં પ્રભુ સ્વયં ઉદ્ધવના પ્રતિ આચાર્યમ મામ વિજાનતયાત્ના વમન્યેત કહંચિત ન મર્ત્ય બુદ્ધયા સુયેત સર્વદેવ મયો ગુરુઃ. આચાર્યને મારા સ્વરૂપે જ જાણજો, એમનું કદી અપમાન ન કરશો. ગુરુ એ સર્વદેવો જેમાં વિદ્યમાન છે એવા હોવાથી તેમને સામાન્ય માનવ ન સમજતા. શ્રી નારદજી યુધિષ્ઠિરને ગૃહસ્થના ધર્મનો ઉપદેશ આપે છે અને છેલ્લે એ કંઈ ન બને તો એક આચાર્યમાં ભગવત બુદ્ધિ રાખે
તો સર્વ કંઈ સર્વ ફળ પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરો મર્ત્યા સદ્ધિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજર શૌચવત. જે કોઈ જ્ઞાન દીપ આપનારા સાક્ષાત ભગવત સ્વરૂપ એવા આચાર્ય ગુરુમાં અસદ બુદ્ધિ રાખી સામાન્ય માનવ બુદ્ધિ રાખે તો તેવાને જે સાંભળે અથવા કર્તવ્ય કરે તે બધું હાથી નાય અને ફરી શરીર ઉપર ધૂળ નાખી ગંદો થાય તેમ બધું જ વ્યર્થ થાય છે, ફળ મળતું નથી. આવી અસદ બુદ્ધિ રાખવાથી જ કૃષ્ણદાસ અધિકારીને પ્રેતીઓની પ્રાપ્ત થઈ એ પ્રત્યક્ષ પુરાવો છે. અસદ બુદ્ધિના બીજા જન્મની વાત થઈ, પણ ચાલુ જન્મમાં તેની સેવા કથા સ્મરણ પણ વ્યર્થ થવાની આજ્ઞા છે. આથી તેવાના ઇહ અને પર બંને જન્મો બગડે છે. પરંતુ જો સદબુદ્ધિ રાખી અનન્ય આચાર્ય ભક્તિ કરે તો એ ભજન અસહાય સુર બનીને તેને સર્વ ફળની પ્રાપ્તિ કરાવે છે. તેણે બીજું કંઈ કરવાની જરૂર નથી એવો આશય છે. શ્રી વલ્લભ પછી શ્રી ગુસાઈજી આચાર્ય પ્રગટ થયા. શ્રી વલ્લભને બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસ સ્વીકારવો હતો, પરંતુ પૂર્ણ પુરુષોત્તમની ઈચ્છા આ માર્ગમાં આચાર્યત્વ વંશ પરંપરાથી ચાલે એવી હતી. માટે પંઢરપુરના શ્રી વિઠ્ઠલે શ્રી વલ્લભને સામે જાતે પધારી વચન માંગ્યું કે મારે આપના પુત્ર તરીકે સ્વયંને પ્રકટ થવું છે, માટે વિવાહ કરો. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે, શ્રી વિઠુબાના વચનો: મારી તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. આ પ્રાગટ્ય એ શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજીના 7 બાળકો થયા. આમ શ્રી વલ્લભ વંશ દ્વારા આચાર્ય પરંપરા આજ સુધી ચાલી આવે છે. વંશ પરંપરામાં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયા પહ. શ્રી વલ્લભે પોતાના વલ્લભ વંશમાં બહુભવન સામર્થ્યથી અશેષ એટલે કે સંપૂર્ણ એવું મહાત્મ્ય એટલે આધિદૈવિક સ્વરૂપ ઈશ્વર ભાવ સ્થાપિત કર્યો. બીજો ભાવ આચાર્યંત્વ ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. પૃથ્વી પર એકમાત્ર ભક્તિના પ્રચાર માટે વંશ વિસ્તાર કર્યો. અને ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ધર્મ અર્થ કામ મોક્ષ દાતૃત્વ આ દ્વિજ વિગ્રહી પુરુષ આદિભૌતિક સ્વરૂપની વંશમાં સ્થાપના કરી. અને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતે નમઃ. ભક્તિ કૃતિત્વથી વંશમાં દાસભાવ પણ સ્થાપિત કર્યો. આ રીતે સ્વવંશને ઈશ્વર ભાવ, આચાર્ય ભાવ અને દાસ ભાવ એમ ત્રિવિધ ભાવ વિશિષ્ટ સ્વરૂપનું દાન કર્યું. સુગ્ન શ્રોતા અને વાચકો આ ચર્ચામાંથી સાર ગ્રહણ કરો. હવે અહીં આપ શ્રી કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી આચાર્યજી છે, તો તેનું પણ ભાવદર્શન કરીએ. એક વખત સાંજે આપ શ્રીએ વચનામૃત કર્યા કે પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી ઠાકોરજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીને પ્રકટ કર્યા છે. શ્રી મહાપ્રભુજીમાં ઈશ્વર ભાવ, આચાર્ય ભાવ અને ભક્ત ભાવ આમ 3 પ્રકારના ભાવ છે. ઈશ્વર ભાવથી ગમે તેવા દુષ્ટોનો વિના સાધને ઉદ્ધાર કરે છે. આચાર્ય ભાવથી ભાષ્ય રચના, ગ્રંથ રચના, તીર્થાટન, બ્રહ્મસંબંધ દીક્ષા, ઉપદેશ વગેરે આપે છે. અને ભક્ત ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે છે. શ્રી મહાપ્રભુજીએ પોતાનો અશેષ એટલે કે બધું મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપ્યું છે. તેથી બ્રહ્મસંબંધ દીક્ષા શ્રી વલ્લભકુલના બાળકો પાસેથી જ લેવી અને સ્વરૂપ સેવા પણ શ્રી વલ્લભકુલના બાળકો પાસેથી જ પુષ્ટ કરાવીને પધરાવી. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગોસ્વામી બાળકોમાં ઉપરોક્ત 3 ભાવો પ્રગટ ન દેખાતા હોય તો પણ એનો અર્થ એવો ન કરવો કે તે ભાવો તિરોધાન થયા છે. તે ભાવો તિરોહિત નથી થયા, પણ ગુપ્ત થયા છે અને કોઈક વિશિષ્ટ પ્રસંગે તે પ્રગટ પણ દેખાય છે. તે ઉપરથી એમ માનવું જોઈએ કે ભાવોની સ્થિતિ ગુપ્તપણે
ગોસ્વામી બાળકોમાં રહેલી તો છે જ. પુષ્ટિ માર્ગના ગુરુ એક શ્રી મહાપ્રભુજી જ છે. બધા ગોસ્વામી બાળકો શ્રી મહાપ્રભુજીની આડીથી જ બ્રહ્મ સંબંધ આપે છે અને શ્રી મહાપ્રભુજી તેનો સ્વીકાર કરે છે. માટે જ દરેક ગોસ્વામી બાળકો ગુરુદ્વાર તરીકે મનાય છે. હવે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય શું છે તેનું રસ દર્શન કરીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે. જેમ ત્રૈવર્ણિકને ગાયત્રી દીક્ષા પછી તેનો જપ કરવો અનિવાર્ય છે, તેમ વૈષ્ણવો માટે સર્વોત્તમ છે તે તેની ગાયત્રી છે. જપ કરતાની બુદ્ધિને નિર્મલ કરે, જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય અને વૈદિક ધર્મ કર્મ અધિકાર મળે છે. એ મુજબ સર્વોત્તમના પાઠથી પ્રથમ વૈષ્ણવને આચાર્ય આસક્તિ દ્રઢ થાય છે અને તેમ થવાથી સાંપ્રદાયિક સિદ્ધાંત જ્ઞાન થવામાં જે કોઈ પ્રતિબંધો હોય તેની નિવૃત્તિ થઈ સિદ્ધાંત બોધ થાય છે. શંકા થાય કે સ્તોત્રનું નામ સર્વોત્તમ શા માટે? સર્વોત્તમનો અર્થ છે જે સૌથી મોટું શ્રેષ્ઠ હોય તે. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા એકમાત્ર શ્રી વલ્લભાધીશ છે. એક વખત શ્રી ગુસાઈજીએ દામોદરદાસને પૂછ્યું કે તમે શ્રી મહાપ્રભુજીને શું સ્વરૂપ માનો છો? દામોદરદાસ કહે, શ્રીજીથી પણ મોટા માનું છું. આપ કહે, એમ કેમ? સામાન્ય રૂપે સૌથી મોટા તો શ્રીનાથજી કહેવાય, અને તેમ છતાં તમે આમ કેમ માનો છો? દામોદરદાસે આપને પ્રશ્ન રૂપે જવાબ આપી દીધો કે દાન મોટું હોય કે દાતા. જવાબ સાંભળી આપ બહુ પ્રસન્ન થયા. સિદ્ધાંત એ કહ્યો કે જ્યાં સ્વાર્થ હોય ત્યાં દાન મોટું હોય છે, પણ જ્યાં કેવલ સ્નેહ હોય છે ને ત્યાં દાતા મોટો મનાય છે, દાન નહીં. દાખલા તરીકે વ્યાપારીને મન ગ્રાહક કરતા તેની પાસેથી મળતા પૈસા મોટા છે. નોકરના મનથી માલિક મોટો નથી, પણ તેનાથી મળતો પગાર મોટો છે. વકીલના મનથી અસીલ નોટો નથી, પણ તેનાથી મળતી ફી અસીલ મોટો નથી, પરંતુ તેનાથી મળતી ફી મોટી છે, એટલે કે પૈસા મોટા છે. વેશ્યાને મન ગ્રાહક મોટો નહીં, પણ પૈસા મોટા છે. આ બધા દાખલામાં સ્વાર્થ હોવાથી વ્યક્તિ મોટો નથી મનાતો, પણ સ્વાર્થરૂપ પૈસા મોટા મનાય છે. હવે જ્યાં માત્ર સ્નેહ હોય ત્યાં કોણ મોટું મનાય એ જોઈએ. એક પતિવ્રતા સ્ત્રી છે, તેને પોતાના હૃદયથી પતિનો સ્નેહ જ મોટો હોય છે. પતિ તરફથી મળતા પૈસા, કપડા, ધન નહીં. પતિ ઉપર વિપત્તિ આવે તો એ બધું વેચવા આપી દે છે, પણ પતિને નહીં છોડે. આથી વધુ સંકટ આવે, પતિ કંઈ પૈસા આપી ન શકે તો સ્વયં કમાઈને પોતાનું અને પોતાના પતિનું ગુજરાન ચલાવશે, પણ પતિને છોડી નહીં જાય. આ જ રીતે પુષ્ટિ માર્ગમાં સાધનથી લઈ ફળ પર્યંત સ્નેહની જ મુખ્યતા છે. માટે પ્રભુની સાક્ષાત સેવા અને ગોલોકની પ્રાપ્તિ આ જ ફળ છે, પરંતુ આ ફળના જ્ઞાતા શ્રી વલ્લભ જ છે. માર્ગ બતાવનાર શ્રી વલ્લભ જ છે, માટે સર્વથી મોટા શ્રી વલ્લભ જ છે. તેમના હૃદયમાં સદા રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે, માટે તેનું દાન એકમાત્ર શ્રી વલ્લભ જ કરી શકે છે. મારે આપના 108 નામના સ્તોત્રનું નામ આ માટે સર્વોત્તમ સ્તોત્ર છે. બધા અર્થોમાં સર્વોત્તમ છે. આની રચના શ્રી ગુસાઈજીએ કરી છે. શ્રી વલ્લભાધીશે શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી હતી કે જ્યારે માર્ગ સંબંધી અથવા સિદ્ધાંત વિષયમાં ચિંતા થાય ત્યારે દામોદરદાસનો સંગ કરજો, કારણ કે તેમની વલ્લભ પ્રતિ અનન્ય ભક્તિ અપાર હતી. તેથી અનન્ય ભક્ત હૃદયેષુ જ્ઞાપિતાશય પોતાના હૃદયની વાત દામોદરદાસના હૃદયમાં સ્થાપિત કરતા. એકવાર જ્યારે દામોદરદાસ શ્રી ગુસાઈજી પાસે દંડવત કરીને બેઠા ત્યારે શ્રી ગુસાઈજીને ચિંતિત જોયા. કારણ પૂછતા શ્રી ગુસાઈજીએ માર્ગ સંબંધી ચિંતા છે એમ કહ્યું. દામોદરદાસજીએ વિનંતી કરી,
આપ શા માટે ચિંતા કરો છો? આ માર્ગ શ્રી વલ્લભે પ્રદર્શિત કર્યો છે, માટે એમને જ બધી ચિંતા હોય. આપ તો સ્નાન કરી સેવા સંધ્યા કરી શ્રી વલ્લભનું ધ્યાન ધરો, એ સ્વયં આપને માર્ગ બતાવશે. આમ કહીને ગયા. બાદ શ્રી ગુસાઈજીએ તેમજ ધ્યાન કર્યું. ધ્યાનમાં સ્વયં પ્રકાશ આધિદૈવિક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભના દર્શન થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. દર્શન થતા જ ચિંતા સમૂળગી નિવૃત્ત થઈ અને આનંદ અનુભવ થયો. માટે શ્રી ગુસાઈજીના મુખેથી પ્રથમ નામ નીકળ્યું આનંદાય નમઃ. બાદ ધ્યાનમાં શ્રી વલ્લભના હૃદયમાં બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ સાથે દર્શન થતા બીજું નામ પરમાનંદાય નમઃ અને આગળ રહસ્યપૂર્ણ નામ બોલ્યા સ્મૃતિ માર્તાર્થી નાશનાય નમઃ. આ રીતે 108 નામો પ્રગટ થતા લોકબદ્ધ રચના કરી. અહીં પ્રશ્ન કરે છે કે નામની સંખ્યા 108 શા માટે? તો તેનો જવાબ આપે છે કે પ્રભુના પટરાણીઓ 8, સખીઓ પણ 8 અને તેમની સખીઓ 100. આમ સખીઓ અને 8 પટરાણીઓ મળી કુલ 108 ની સંખ્યા થઈ. તેમજ નામની સંખ્યા પણ 108 ની છે. પછી આગળ પ્રશ્ન કરે છે કે વૈશ્વાનરાય નમઃ નામમાં કહેલ અગ્નિ સ્વરૂપનો શું અર્થ છે? અહીં વૈશ્વાનરાય નમઃ નો અર્થ દર્શાવતા શ્રી ગુસાઈજીએ અંતરંગ લીલાનું વર્ણન કરતા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનો સંવાદ આપેલો છે. વિયોગ સામયિક શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે તત્કૃતે હમાસ પ્રકટસ્ત્વ મત્કૃતે રાધે. હે શ્રી રાધે, આપના માટે હું પ્રગટ થયેલો છું અને આપ મારે માટે થઈને પ્રગટ થયેલા છો. આવા યુગલના વિપ્રયોગાત્મક ઉત્કટતાથી વિપ્રયોગના ભાવના મૂર્તિમંત યુગલ ભાવ બહાર પ્રગટ થયો એ શ્રી વલ્લભ છે. માટે અગ્નિ સ્વરૂપ કહેવાય. આ અગ્નિ ભૌતિક નથી પણ અલૌકિક આધિદૈવિક અગ્નિ છે. આ સ્તોત્રનું વિવેચન જોઈએ. હવે આ સ્તોત્રનું વિવેચન જોઈએ. સ્તોત્રના કુલ શ્લોકો 35 છે. પ્રારંભના પ્રથમ શ્લોકથી 6 સુધીમાં આ સ્તોત્રના છંદ, ઋષિ, દેવતા, બીજ અને વિનિયોગ શું છે તેની ચર્ચા કરવામાં આવી છે. 7મો શ્લોક આનંદઃ પરમાનંદઃ થી શરૂ કરી અશેષ ભક્ત સંપ્રાર્થ્ય શ્લોક 26 સુધીમાં આપના 108 નામો શ્લોકબદ્ધ કહેવામાં આવ્યા છે. ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામના અષ્ટોત્તરમ શતમ થી લઈને ઇતિશ્રી સુધીના અંતિમ શ્લોકોમાં સ્તોત્રનો પાઠ કેમ કરવો અને તેનું ફળ શું છે એ બતાવ્યું છે, જેનું નામ ફલશ્રુતિ છે. આ સ્તોત્રનો વિનિયોગ ધ્યાન ખેંચનારો છે અને તે સ્પષ્ટ છે. વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. પૂર્ણ પુરુષોત્તમને નિજ ભક્તો પર કૃપા કરવા પોતાનું મહાત્મ્ય સ્વરૂપથી વાણી દ્વારા પ્રકટ કરવા માટે સ્વરૂપાનંદ આધિદૈવિક અગ્નિ સ્વરૂપ એવું સ્વાસ્ય એટલે મુખ એનો પ્રાદુર્ભાવ થયો. અગ્નિવે મુખમ બ્રહ્મ માટે સ્તોત્રનો વિનિયોગ બતાવે છે કે ભક્તિ યોગમાં થતા પ્રતિબંધોનો નાશ કરવો એ પ્રયોજન છે. જ્યારે એ પ્રતિબંધો દૂર થાય ત્યારે કૃષ્ણ અધરામૃતના સ્વાદ સિદ્ધ થાય. યોગ શબ્દનો આશય સાક્ષાત સંબંધ ભગવત સંબંધ થાય તે એના સર્વ પ્રતિબંધો દૂર થાય છે. અહીં શંકા થાય કે કેવલ પાઠ માત્રથી સુબોધ કેમ થાય? તો તેનો જવાબ છે અખિલાકૃત. અહીં અઘનો અર્થ પાપ નથી, પરંતુ અર્થના જ્ઞાનમાં થતા પ્રતિબંધો પણ દૂર થાય એવો અર્થ છે. પાઠ કેમ કરવો જોઈએ? આ સવાલના જવાબમાં મનુષ્ય ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે
કે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિનમ જનઃ સતદેક મનઃ સિદ્ધિમ મુક્તમ પ્રાપ્નોત્ય સંશયઃ. યહ પ્રયોગ એવો અર્થ બતાવે છે કે જે કંઈ વર્ણાશ્રમ આદિ બંધન સહિત જે હોય તે પણ જન એટલે આચાર્ય બાલક દ્વારા અલૌકિક અષ્ટાક્ષર પંચાક્ષર લીધેલ હોય તેવો જોઈએ. જો શ્રદ્ધાથી વિશુદ્ધ બનેલી બુદ્ધિથી એટલે દુસંગ્રહિત અને સત્સંગયુક્ત બને ત્યારે શ્રદ્ધા જાગે અને રોજ શ્રદ્ધા આગળ જઈને વિશુદ્ધ બુદ્ધિ વિશ્વાસના રૂપમાં ફેરવાય એટલે કે વિશ્વાસપૂર્વક પાઠ કરે. અનુદિનમ એટલે નિત્ય નિયમથી પાઠ કરે. તે સહ તદેક મનઃ ભવતી એકમાત્ર શ્રી વલ્લભમાં આસક્તિ વાળો થાય છે, સિદ્ધિને પામે છે. એટલે પ્રથમ વિશ્વાસપૂર્વક નિત્ય નિયમથી પાઠ કરે તો તેને આચાર્યમાં આસક્તિ થાય. એ પ્રથમ ફલ. અને બીજી સિદ્ધિ એટલે આપની વાણી સિદ્ધાંતોનો નિર્વિઘ્ને બોધ થાય છે. અધરામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમાં કંઈ સંશય નથી. હવે અહીં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો અનન્ય આશ્રય કઈ રીતે કરવો તેની વાત આપ શ્રી કરી રહ્યા છે. એક વખત આપ શ્રીએ આજ્ઞા કરી કે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કેવળ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ થાય છે અને શ્રી મહાપ્રભુજીની કૃપા એવો શ્રીનો અનન્ય આશ્રય કરવાથી જ થાય છે. પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરવામાં જીવનું કોઈ સાધન કામ લાગતું નથી. ભગવાનને પ્રાપ્ત કરવામાં સાધનો વેદાદિકમાં બતાવ્યા છે, પણ તે સાધનોથી પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત ન થાય. વેદમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ આ 3 પદાર્થોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તેમાં સકામ કર્મથી તો સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ કર્મો કરે તો આત્મસુખરૂપી ચિત્ત શુદ્ધિ થાય. પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાનથી મોક્ષ મળે પણ બહુ જન્મને અંતે મળે. બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યંતે. ગીતાજીનું વાક્ય છે, મોક્ષ એટલે અક્ષરબ્રહ્મમાં લય થઈ જવો. તે આ મોક્ષ તે જ્ઞાનનું ફળ છે, પણ જ્ઞાનથી ભગવાન તો ન જ મળે અને મર્યાદા ભક્તિથી સાધનાત્મક નવધા ભક્તિ પણ પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય. આ ભક્તિ મર્યાદા ભક્તિ કહેવાય છે અને તેનું અંતિમ ફળ મુક્તિ છે. શ્રી મહાપ્રભુજી આ 3 માર્ગોને માટે આજ્ઞા કરે છે. કલૌ ભક્તિ આદિ માર્ગાદિ દુસાધ્યાયતિ મે મતિ. અર્થાત આ કલીમાં ભક્તિ આદિ માર્ગો દુસાધ્ય બની ગયા છે. તેથી તે માર્ગોના અનુસરણથી આજે ફળ પ્રાપ્ત થવું દુસાધ્ય છે. પુરુષોત્તમને માટે કહેવામાં આવ્યું કે નાયમાત્મા પ્રવચનેન લભ્યેહ ન મેધયા બહુનામ શ્રુતેન. આ આત્મા ભગવાન પ્રવચનથી મળતો નથી કે નથી મળતો બહુ બુદ્ધિથી એટલે કે પંડિતાઈથી, તેમજ તે બહુ શાસ્ત્રો સાંભળવાથી પણ મળતો નથી. તો પછી તે કઈ રીતે મળે એમ કોઈ પ્રશ્ન કરે તો કહે છે, યમે વેશ વૃણુતે તેન લભ્ય. અર્થાત આત્મા ભગવાન જેનું વરણ કરે છે તેને તે પ્રાપ્ત થઈ શકે. આ જીવ મને પ્રાપ્ત થાવ એવી ઈચ્છા ભગવાન કરે ત્યારે તે જીવ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે ભગવાનની જીવનું વરણ કરવાની ઈચ્છાથી જ પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને આપે ભૂતળ ઉપર પ્રકટ થઈને બ્રહ્મસંબંધ દ્વારા જીવોને શરણે લઈ શ્રીનાથજી સ્વીકાર કરે છે. તેથી શ્રી મહાપ્રભુજીના અનન્ય આશ્રયથી જ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. આ રીતે આજનો આ સત્સંગ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. થોડુંક અઘરું લાગે પરંતુ ધ્યાનથી 2 વખત સાંભળીએ ને તો બધું જ સમજાય તેવું છે.
શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર રીતે અહીં વર્ણન કરેલું છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય દર્શાવીને અનન્ય આશ્રય કઈ રીતે કરવો અને આપણા પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી છે, આ બધું જ રસ દર્શન ખૂબ સુંદર રીતે આપશ્રીએ કરાવ્યું છે. જય શ્રી કૃષ્ણ.